મારું નામ કવ્યા છે. હું હમણાં જ રસોડાનું કામ પૂરું કરીને મારા રૂમમાં આવીને બેઠી હતી. અચાનક મારી સાસુનો અવાજ મારા કાનમાં પડ્યો. હું તરત જ રૂમમાંથી બહાર આવી ગઈ. મારી સાથે મને ઘણો ડર લાગતો હતો. મારા પતિ પણ હતા. તેમનો ગુસ્સો હંમેશા મારાપતો હતો. મારા પતિ પણ હતા. તેમનો ગુસ્સો હંમેશા મારા પર રહેતો. કારણ મારું વાંજ્યું હોવું. મારા લગ્નને પૂરા 10 વર્ષ થઈ ગયા હતા. પણ ઉપરવાળાએ મને હજુ સુધી સનવાળોનો વર્તાવ મારી સાથે ખૂબ ખરાબ હતો. જ્યારે હું રૂમમાંથી બહાર આવી તો સામે બારામદામાં મારી સાસુ બેઠી હતી. તેમણે મને જોઈને જ કહ્યું, અરે વાંજીબાઈ, પહેલાં પણ મેં તને સમજાવ્યું હતું કે તું મહેમાનો સામે ન આવ, પણ શાયદ તને મારી વાત સમજાતી નથી. તે ગુસ્સામાં ગરજી રહી હતી અને હું ખરાબ રીતે ધ્રુજી ગઈ હતી. મેં માથું નમાવી લીધું. તે આગળ બોલી, આવવા દે, આજે હું તારા પતિને તારી અક્કલ સીધી કરાવી દઈશ. તે મારી જિંદગી બરબાદ કરી દીધી છે. થોડી પણ શરમ નથી. એક માણસ તને કહે છે કે આવું ન કર, અહીં ન આવ, પણ તું હઠીલીની જેમ એ જ કામ કરે છે જેનાથી તને રોકવામાં આવે. મારો દમ નીકળવા જ અવાજમાં કહ્યું, મમ્મીજી, હું તો ફક્ત ચા લઈને આવી હતી. તમે રસોડા સુધી કેવી રીતે આવો છો? મેં તો તમારું જ ખ્યાલ રાખ્યું હતું. પણ તેમણે મારી વાત કાપીને કહ્યું, કોઈ જરૂર નથી મારું ખ્યાલ રાખવાની. તારા કારણે તે બીજી બાઈઓએ મને એટલી વાતો સંભળાવી છે કે જેની કોઈ હદ નથી. બધા મને એ જ સલાહ આપીને ગયા છે કે પોતાના દીકરાને કહો કે આ વાંજીને છૂટાછેડા આપી દો અને બીજી શાદી કરાવો, જેથી અમને સંતાન મળે. પતા નહીં ક્યાંથી અમે તારા જેવી બાઈને ઉઠાવી લાવ્યા છે અહીંથી. તે એટલી જોરથી ગરજી કે હું ખરાબ રીતે ધ્રુજી ગઈ અને ઝડપથી પોતાના રૂમમાં ચાલી ગઈ. મારું હૃદય ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. આવી કેવી પરિસ્થિતિ મારા પર આવી હતી. પણ હું લાચાર હતી. મારા વૃદ્ધ માતા પિતા હતા જેમણે મને માફ કર્યું હતું. લાડુ, ગમે તેવું થાય, તું તારું ઘર બસાવવાને છે. આ જ કારણે હું મારા પતિના દરેક અત્યાચાર અને સાસુના દરેક તાના સહન કરી રહી હતી. થોડી વાર પછી ઘરના દરવાજે ખટખટાટ થયો. ખાતરીથી મારા પતિ આવી ગયા હતા. હું તરત જ બહાર આવી. ધ્રુજતી નજરે મેં મારી સાસુ તરફ જોયું જે બેઠીને પાન ચાવી રહી હતી. મેં દરવાજો ખોલ્યો તો સામે મારા પતિ ઊભા હતા. મેં અંદર આવવાનો રસ્તો આપ્યો, પણ તેમણે મારા પર એક ક્રોધભરી નજર નાખીને અંદર પગ મૂક્યો. તેમને ફક્ત પોતાની જરૂરિયાતોના સમયે જ મારાથી મતલબ હતો. બીજી વખત તો તે મને જોવું પણ ગમતું ન હતું. હું ચૂપચાપ રસોડામાં ગઈ અને તેમના માટે પાણી લઈને આવી. મેં તેમની તરફ પાણી વધાર્યું, પણ અચાનક તેમણે તે ગ્લાસ દૂર ફેંકી દીધો. મારા વાળને પોતાની સખત પકડમાં લઈ લીધા. મારો દમ નીકળવા આવ્યો. તે માત્ર વાળ ખેંચતા બોલ્યા, માં જીની વાત તને સમજાઈ નહીં. આગળ તેમણે કહ્યું, જો તે મારી માની વાતને કદર ન આપી તો હું તારી ટાંગો તોડી નાખીશ જા અહીંથી. તે ગુસ્સાથી ગરજી રહ્યા હતા. હું ખરાબ રીતે રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. મારી જિંદગી રડતી પોતાનામાં ચાલી ગઈ. મારી જિંદગી ખૂબ મુશ્કેલ થઈ ગયા હતા. પણ તેમ છતાં મને સુખ ન મળ્યું. હું મારી સાસુ અને પતિની ખૂબ ખબર રાખતી. પણ તેમને મારાથી ક્યારેય કોઈ ખુશી મળતી ન હતી. તેમનું કહેવું હતું કે જે સ્ત્રી ફળ આપે તે જ સારી, અને જે વાંજી હોય તેની સમાજમાં કોઈ અવકાત નથી. આ જ કારણે હું તેમના માટે જેટલું પણ કરતી તે લોકો મને ક્યારેય સુખ ન આપતા. હજુ હું રૂમમાં બેઠીને થોડી જ વાર થઈ હતી કે મારા પતિએ મને ફરીથી બોલાવ્યો અને તરત જ ખાણું લગાવવા કહીને વોશરૂમમાં ગયા. મેં ઝડપથી પોતાના આંસુ પૂછ્યા અને તેમના માટે ખાણું લગાવવાનું શરૂ કર્યું. મારા સસરાનું ઘણા વખત પહેલાં જ અવસાન થઈ ગયું હતું. જ્યાં સુધી તે આ ઘરમાં હતા ત્યાં સુધી મારી જિંદગી થોડી સારી હતી. મારી સાસુ મારા પર ઓછો ગુસ્સો કરતી, કારણ કે સસરા હંમેશા કહેતા, અમે કોઈ બીજાની દીકરીને પોતાના ઘરે લાવ્યા છીએ. જો અમે કોઈની દીકરીની જિંદગી બરબાદ કરીશું તો ઉપરવાળો અમને માફ નહીં કરે. પણ જ્યારથી સસરાનું અવસાન થયું ત્યારથી મારી જિંદગી વધુ ખરાબ થઈ ગઈ. મેં બારામદામાં જ દસ્તરખાન લગાવી દીધું. મારા પતિ વોશરૂમમાંથી આવીને ત્યાં બેઠા અને અચાનક મારી તરફ જોઈને બોલ્યા, તું અંધી છે? તને ઘરની અંદર ગંદકી નજરે નથી આવતી? કેટલી વખત મેં તને સમજાવ્યું છે કે મને ઘર સાફ સુથરું ગમે છે, પણ શાયદ તને મારી વાત સમજાતી નથી. તે ગુસ્સાથી ગઈ કે હવે મેં શું કર્યું. મેં તરત જ બારામદા પર નજર નાખી તો જોયું કે આખો બારામદો સાફ હતો. તે આગળ બોલ્યા, હા હા, જુઓ, ક્યાંક તો નજર આવશે તને તે ગંદકી. તેમનું અચાનક બૂમ પાડવું મને અજબી સ્થિતિમાં મૂકી રહ્યું હતું. હું ખરાબ રીતે અલમસ્ત થઈ ગઈ હતી. ત્યારે મારી સાસુએ દરવાજા પાસે રાખેલા કચરા તરફ ઇશારો કરીને ગુસ્સાથી બોલી, આ કચરો તને નજરે આવે છે બીબી? આને જઈને બહાર ફેંકી આવ. કાલથી અહીં પડ્યો છે. તને તો ઘરની બિલકુલ ફિક્ર નથી. બસ કામ કરો અને ઝડપથી રૂમમાં જઈને આરામ કરો. યહીં તારી પત્નીને કરવું આવડે છે. હું તરત જ બોલી, હમણાં ફેંકી આવું છું. જો કે મને ખૂબ ભૂખ લાગી રહી હતી. મેં સવારે પણ નાસ્તામાં કંઈ ખાધું ન હતું. મેં વિચાર્યું હતું કે બપોરે આ લોકો સાથે જ ખાઈ લઈશ.
પણ હાલમાં ઘરનું કે બપોરે આ લોકો સાથે જ ભલાઈ સમજી. મેં ઝડપથી રૂમમાંથી પોતાની ચાદર ઉઠાવી અને પોતાના પર નાખીને દરવાજા તરફ વધી. સારી રીતે બધો કચરો ભેગો કરીને હું કૂડાદાન તરફ ચાલી. મારું હૃદય અજીબી સ્થિતિમાં હતું. ઘણી વખત મને એટલું જોરથી રડવાનું મન થતું કે લાગતું કે મારા મગજની નસો ફાટી જશે. દરેક સ્ત્રી માટે આ સમય ખૂબ મુશ્કેલ હોય છે. હું ભગવાનને ફક્ત એક જ પ્રાર્થના કરતી રહેતી, ભગવાન મેં બાળક આપી દે, તારી ખૂબ મહેરબાની થશે. મને બીજું કંઈ નથી જોઈતું, બસ મને એક બાળક આપી દે. કહેવાય છે ને, કેટલીક પ્રાર્થનાઓ બીજી રીતે પૂરી થાય છે. હું લાંબો રસ્તો કાપીને કૂડાદાન પાસે પહોંચી ગઈ હતી. ત્યાં ચારે બાજુ ઘણો કચરો વિખરાયેલો હતો કે અચાનક મને એક નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો. હું એકદમ પોતાની જગ્યાએ થીજી ગઈ. મેં કચરો ફેંકી દીધો અને ચારે બાજુ ધ્યાનથી જોવા લાગી. મને લાગ્યું કે કોઈ માતા પિતા પોતાના બાળક સાથે કચરો ફેંકવા આવ્યા હશે, પણ મેં ચારે બાજુ નજર ફેરવી અને મને કોઈ નજરે ન આવ્યું. હું ખરાબ રીતે ડરી ગઈ હતી. મેં તરત જ પોતાની નજર કચરા તરફ વધારી. મારા મગજમાં અજીબા વિચારો આવવા લાગ્યા અને મારી ચાદ સાચી નીકળી. કચરાના બિલ કે શાયદ મારી સમજ સાચી નીકળી. કચરાના બિલકુલ પાના શોપિંગ બેગની અંદરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. હું ઘણું વિચારીને તે બેગ પાસે પહોંચી. જ્યારે મેં તે બેગને હાથ લગાડ્યો તો મારો દમ નીકળવા આવ્યો. મને એવું લાગતું હતું કે હું શ્વાસ લેવાનું પણ ભૂલી ગઈ છું, કારણ કે તે કાળા બેગની અંદર કે કચરો નહોતો, પણ એક માનવી અસ્તિત્વ હતું. મેં ચારે તરફ નજર ફેરવી પણ દૂર દૂર સુધી કોઈ નહોતું. મેં તરત જ તે કાળો બેગ ખોલ્યો તો તે બાળકનું ચહેરું જોઈને શા માટે મારા હૃદયમાં એક અજીબી ગુદગુ જોઈને ન જાણે શા માટે મારા હૃદયમાં એક અજીબી ગુદગુદી અનુભવાઈ. તે એક છોકરી હતી. ખાતરીથી તે કોઈની નાજાયજ જન્મ આપવામાં આવ્યો છે અને થોડી જ વાર પહેલાં અહીં ફેંકી દેવામાં આવ્યો છે. મેં તે બાળકીને છાતી સાથે લગાડી લીધી અને કચરામાંથી બહાર આવી ગઈ. મારું હૃદય હવે અજીબી સ્થિતિમાં હતું. હું વિચારી રહી હતી કે હવે આ બાળકીનું શું કરવું. મારું મગજ મને એક જ સલાહ આપી રહ્યું હતું કે આ બાળકીને હું પોતાની બનાવી લઉં. મારી પાસે સંતાન નથી. ત્યારે મને મારી સાસુ અને પતિનો વિચાર આવ્યો. ન જાણે તે લોકો મને અને આ બાળકીને સ્વીકારશે કે નહીં, પણ હું હિંમત હારવા નહોતી માંગતી. હું આ બાળકીને હવે અહીં છોડી શકતી નહોતી, કારણ કે મારી ઇન્સાનિયત તેને પરવાનગી નહોતી આપતી. મેં પોતાની ચાદર સંભાળી અને આ બાળકીને લઈને મેં પોતાના ઘર તરફ વધી. મારા હોઠ પર ફક્ત એક પ્રાર્થના હતી કે મારી સાસુ અને પતિ આ બાળકીને પોતાની બનાવી લે. જ્યારે હું ઘરમાંથી કચરો લઈને નીકળી હતી ત્યારે પણ મેં એ જ પ્રાર્થના કરી હતી, અને જ્યારે તેમણે મને બાળક આપ્યું તો મારા મોંમાંથી હવે એક જ પ્રાર્થના નીકળી રહી હતી કે મારા પતિ અને સાસુ આ બાળકીને અપનાવવા માટે તૈયાર થઈ જાય. હું ઘરની અંદર દાખલ થઈ તો મારી નજર મારી સાસુ પર પડી. તે બારામદામાં ચારપાઈ પર સૂઈ રહી હતી. મારા પતિ ઘરની અંદર હતા. અબ ઘરનો દરવાજો ખુલતા જ મારી સાસુની આંખો ખુલી ગઈ હતી. તે તરત જ ઊભી થઈને બેઠી અને મારી તરફ જોઈને બોલી, આ દસ્તરખાન ઉઠાવી દે. તે હજુ કંઈક બોલતી. તેના પહેલાં જ તેમની નજર તે બાળકી પર ગઈ અને તે બિલકુલ શાંત થઈ ગઈ. ખાતરીથી તે હેરાન હતી કે આ બાળકી કોની છે. અચાનક તે મારી તરફ જોઈને બોલી પડી, આ બચ્ચલનબાઈ, આ કોનું બાળક લઈને આવી છે? તે કોની સાથે આ કોનું બાળકી બતાવી છે? જ્યારે હું તેમને આ બધું કહેવાની હતી, એકદમ થીજીને તેમને જોવા લાગી. મારા પતિ પણ મારી સાસુનો અવાજ સાંભળીને બહાર આવી ગયા હતા. તેમના કપાળ પણ ભવા પડી ગયા. તને મને બાળક સાથે જોઈને તેમના આ બધું શું છે? કોનું બાળક છે આ? મેં ઊંડો શ્વાસ લઈને તેમની તરફ જોઈને કહ્યું, હું હમણાં આ બાળકને ફેંકી દીધું હતું. હું એવી રીતે તેને છોડીને ન આવી શકતી, તેથી તેને અહીં લઈ આવી છું. અમે તેને પાડી લઈએ. અમારી પણ તો કોઈ સંતાન નથી. હું હજુ કંઈક કહેતી તેના પહેલાં જ મારી સાસુ પોતાનું માથું પીટ્ટા બોલી, બસ યહીં દિવસ તો જોવાનો રહ્યો હતો. જુઓ લે વિક્રમ, તારી બીબીએ કેવો ગુલ સંતાન છે. આ અમને છુપાવી રહી છે. આણે અમને ક્યાંના નથી છોડ્યા. મારી સાસુ અચાનક વાવેલો મચાવવા લાગી. જ્યારે હું તેમને ફાટેલી આંખોથી જોઈ રહી હતી કે તે કેવી વાતો કરી રહ્યા છે. હું તો ક્યારે ગર્ભવતી જ નહોતી થઈ. મેં પોતાના બતાવતા બોલી, જુઓ, આ એક નવજાત બાળક છે. બિલકુલ હમણાં જ જન્મ્યું છે. હું કેવી રીતે આ બાળકની માં હોઈ શકું? હું પોતાની વાત પૂરી કરતી તેના પહેલાં જ મારા પતિ પાસે આવ્યા અને મારા ચહેરા પર એક થપ્પડ મારતા બોલ્યા, મારી સામે જૂઠું બોલવાની જરૂર નથી. બચ્ચલનબાઈ, તારા જેવી અવારાબાઈને હું હવે સાથે રાખી શકતો નથી. મારી બરદાસ્ત હતી જે તને 10 વર્ષ સુધી પોતાની સાથે રાખ્યો. તારા જેવી બાઈને તો 2 મહિના પછી જ ઘરમાંથી કાઢી દેવી જોઈએ હતી. પણ હવે આ કામ કરવામાં હું વિલંબ નહીં કરું. હમણાં જ તને આ ઘરમાંથી કાઢી દઈશ. આ કહીને તેમણે આ ઘરમાં લઈ લીધો અને મને દરવાજામાંથી બહાર કરી દીધી.
હું પાગલોની જેમ તેમના દરવાજા પર પીટવા લાગી કે આ તમે મારી સાથે શું કરી રહ્યા છો? હું તમારી પત્ની છું. મેં આવું કંઈ કર્યું નથી. આ બાળક મારું નથી. મેં તેને કૂડાદાનમાંથી ઉઠાવ્યું છે. પણ ન તો મારી સાસુએ દરવાજો ખોલ્યો અને ન તો મારા પતિએ. મોહલ્લાના લોકો પણ દરવાજા પાસે થવા લાગ્યા હતા. આ જ કારણે હું ખૂબ વધારે દરવાજા પાસે ભેગા થવા લાગ્યા હતા. આ જ કારણે હું ખૂબ બધા પતિને અવાજ કરીને રડતા બોલી, ભગવાનના ખાતર વિક્રમ, મારા હાલ પર રહેમ કરો. શા માટે તમે ઉપરવાળાના કહેરથી નથી ડરતા? થોડી તો અક્કલથી કામ લો. આ બાળક મારું કેવી રીતે હોઈ શકે? હું તમારી સાથે જ રહું છું. શું તમે મને ગર્ભવતી થતી જોઈ છે? પણ ન તો મારા પતિએ દરવાજો ખોલવાનો હતો અને ન તો તેમણે ખોલ્યો. હું કાફી વાર સુધી દરવાજા પાસે જ ઊભી રડતી રહી. મને હવે કંઈ સમજાતું ન હતું કે હું શું કરું. અચાનક જ મારી નજર તે બાળકી પર ગઈ અને જેમ જ મેં તેના માથા પર હાથ રાખ્યો તો બાળકી બુખારથી તપી રહી હતી. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ હતું અને અચાનક તેણે રડવાનું પણ શરૂ કરી દીધું હતું. ખાતરીથી તે બાળકીની તબિયત ઠીક નહોતી. મેં એક નજર પોતાના સસરાલ પર નાખી અને બધું ઉપરવાળા પર છોડીને હોસ્પિટલ તરફ વધી. હું દિલથી દુઆ કરી રહી હતી કે તે બાળકીને કંઈ ન થાય. બેશક આ બાળકીના કારણે મારું ઘર તબાહ થઈ ગયું હતું. મારા પતિ અને સાસુ મારા પર વિશ્વાસ ન કરી રહ્યા હતા. મને ખબર હતી કે મારી સાસુને બાળકીનો કોઈ કસૂર નહોતો. મને ખબર હતી કે મારી સાસુ અને પતિ કોઈ એક તકની શોધમાં હતા, જે હવે તેમને આ નાનકડી તક મળી ગઈ હતી, જેને તે લોકો કોઈ પણ કિંમતે છોડવાના નહોતા. હું ભાગતી દોડતી હોસ્પિટલ પહોંચી અને તરત જ રડતા કહ્યું, મારા બાળકને જુઓ. તરત જ ડૉક્ટર સામે આવ્યા અને તે બાળકીની તપાસ કરવા લાગ્યા. તપાસ પછી તેમણે મને કેટલીક સલાહ આપીને મોકલી દીધી કે અચાનક એક બાઈએ તે બાળકીના ચહેરા પર નજર નાખી. તે મને શંકાભરી નજરોથી તમારી પાસે. હું એકદમ ડરી નજરોથી જોઈને બોલી, આ બાળકી ક્યાંથી આવી તમારી પાસે? શું થયું? તેણે મને જોઈને કંઈક એવું કહ્યું જે સાંભળીને મારા પગ નીચે જમીન ખિસકી ગઈ. હું તે બાઈને ફાટેલી આંખોથી જોવા લાગી. મેં બેખુદીમાં કહ્યું, આવું નહીં હોઈ શકે. કોઈ આવું કેવી રીતે કરી શકે? તે બાઈએ માથું હળવું ઝટક્યું અને બોલી, યહી દુનિયા છે. અહીં બધું થઈ શકે. મને એવું લાગતું હતું કે બાઈ મારી બાજુથી નીકળી ગઈ છું. મેં અચાનક તે બાળકીને પોતાની છાતી સાથે લગાડી લીધી અને જોરથી રડવા લાગી. ના, આવું નહીં હોઈ શકે. કોઈ માણસ કોઈની સાથે આવું કેવી રીતે કરી શકે? મારા મોંમાંથી બસ એ જ શબ્દો નીકળી રહ્યા હતા. થોડી વાર સુધી હું હોસ્પિટલમાં જ ઊભી રડતી રહી. પછી એક હૌસલાથી હોસ્પિટલમાંથી બહાર નીકળી. મેં ઠાન લીધું હતું કે ગમે તેવું થાય, હું આ બાળકીને હવે એકલી નહીં છોડું. છેવટે આ બાળકીનો શું કસૂર હતો ઓકલી હેઠ છોડું? તેણે કોઈનું શું બગાડ્યું છે જેની સાથે આટલું ખરાબ થઈ રહ્યું છે? પછી અચાનક મારા મગજમાં વિચાર આવ્યો, હું પણ તો કોઈની દીકરી છું. મારી સાથે આટલું આકાશ તરફ જોયું. સાંજના પડછાયા ઢળી ચૂકી હતી. આ એક નવજાત બાળક મારી ગોદમાં હતું અને મારા પતિનું કહેવું હતું કે હું અવારા અને બદચલન છું. મને ખબર નહોતી કે હું ક્યાં જાઉં, કારણ કે મારા માતા પિતા પણ મારું સાથ નહોતા આપતા. પણ એકમાત્ર ઠેકાણું તેમનું ઘર જ હતું. આથી મેં ઉપરવાળાનું નામ લઈને થપથપ જાય. મને આ દુઆ કરી રહી હતી કે એમના ઘર તરફ વધી. દિલથી દુઆ કરી નહોતો જોઈતો. દરેક માણસને જ જીવવા માટે એક સહાનો પતિ નહોતો જોઈતો. દરેક માણે શા માટે મારો સહારો હવે એક સહારાની જરૂર પડે છે અને ન જાણે શા માટે મારો સહારો હવે આ બાળકીમાં દેખાઈ રહ્યો હતો. અંદર ખાતરીથી હમણાં જ ઓફિસમાંથી આવીને બેઠા હતા. મમ્મી રસોડામાં ખાણું બનાવી રહી હતી. જેમ જ તેમની નજર મારા પર પડી, તે ખુશ થઈને મારી પાસે આવી. પણ હજુ તે મને ગળે લગાડતી તેના પહેલાં જ તેમની નજર તે બાળકી પર ગઈ જે મારી ગોદમાં હતી. તે મને જોઈને હેરાન થઈને બોલી, આ બાળક કોનું છે અને તું આટલા દિવસ પછી આવી છે? થોડો પણ માતા પિતાનો ખ્યાલ નથી. તે એમ જ સમજી રહી હતી કે હું પડોશીના કોઈ બાળકને પોતાની સાથે લાવી છું, કારણ કે મને બચપણથી જ બાળકોનો ખૂબ શોખ હતો. પણ ઉપરવાળાએ મારી આ દુઆ ક્યારેય કબૂલ નહોતી કરી. હું મમ્મી તરફ જોઈને બોલી, મારું બાળક છે, મારી દીકરી અનાયા છે. આ કહીને હું બેઠી ગઈ. મારી વાત સાંભળીને મમ્મી મને અવિશ્વાસભરી નજરોથી જોવા લાગી. પપ્પા જે હમણાં જ ઓફિસમાંથી આવ્યા હતા પણ રૂમમાંથી બહાર આવી ગયા. મારી વાત સાંભળીને તે કેટલીક ક્ષણો માટે સ્તબ્ધ રહી ગયા. મમ્મી મને જોઈને બોલી, શું બોલી રહી છે? તારું દિમાગ ઠીક છે? તારું બાળક? પણ તું પ્રેગ્નન્ટ ક્યારે થઈ? મેં ઊંડો શ્વાસ લઈને ધીરે ધીરે તેમને બધી પરિસ્થિતિઓ કહી દીધી. આજે મેં તેમને તે બધું કહી દીધું જે મારી સાથે થતું આવ્યું હતું. વરના હું મારા માતા પિતાને ક્યારે આ નહોતી કહેતી કે સસરાલમાં મારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હતો. મારા માતા પિતા મને ફાટેલી નજરોથી જોઈ રહ્યા હતા. પપ્પા અચાનક બોલ્યા, તે અમને પહેલાં શા માટે નહીં કહી રહ્યા કે તારી સાસુ અને તારો પતિ તારી સાથે આવો વર્તાવ કરે છે? હું તારો ખર્ચ ઉઠાવી શકું છું.
હું તને 2 વખતની રોટલી ખવડાવી શકું છું. હું તારો ખર્ચ ઉઠાવી શકું છું. પણ તેનો અર્થ એ નહોતો કે તું પોતાને મારવા માટે ત્યાં રાખે. તારા બાપના બાજુઓમાં હજુ એટલી તાકાત બાકી છે. હું તો વિચારી રહી હતી કે મારા માતા પિતા મને ઘરમાંથી કાઢી દેશે, બલકે મને કહેશે કે આ બાળકીને પણ છોડી દે અને પોતાનું ઘર બસાવ. પણ તેમણે આવું ન કર્યું. બલકે પપ્પાનો આ પ્રતિક્રિયા જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. સાચે જ માતા પિતા અલગ જ હોય છે. તેમના જેવો ન આ દુનિયામાં કોઈ છે, ન ક્યારેય કોઈ હશે. મમ્મી પણ માનો આ સ્પર્શ અનુભવતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મમ્મી મારા આંસુ પૂછતા બોલી, ના મારી લાડુ, આ આંસુ આવા માણસ માટે ન વહેવા દે. જો મને ખબર હોત કે મારી બેટી આટલી તકલીફમાં છે તો હું તને ત્યાં ક્યારે વ્યવહાર ન કરતા હશે. પણ મને અંદાજો હતો કે તે તારી સાથે સારો વ્યવહારીની જેમ રાખે છે. આ કહીને તેમણે તે બાળકી તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા અને અવાજ કાંપી રહ્યો હતો. અચાનક માથા પર હાથ ફેરવ્યો અને બોલી, ખૂબ પ્યારી છે તારી દીકરી. ઉપરવાળો તેના નસીબ સારા કરે. વાસ્તવમાં કઈ ખબર પડી કે આ બાળકી કોની છે. મેં માથું હળવું નમાતો પણ કહી દીધી જે તે અજાણી બાઈએ મને કહી હતી. કેટલીક ક્ષણો માટે મને તેની વાતો પર શંકા થઈ હતી, પણ જે નિશાન તેણે બતાવ્યા હતા તેને જોઈને મારા રોંગટા ઊભા થઈ ગયા હતા. મમ્મી પપ્પા આ વાતો સાંભળીને વધુ ભાવુક થઈ ગયા. અચાનક પપ્પાએ હાથ વધારીને મારી અને પ્યારથી સંભાળતા બોલ્યા, આ અમારી નાતીની છે, તું પરેશાન ન થા, અમે તેનો ખ્યાલ રાખીશું. શાયદ ઉપરવાળાએ અમને આજ માટે પસંદ કર્યા છે. શાયદ આ જ કારણ છે કે આજે તારા સસરાલવાળાનો અસલી ચહેરો પણ અમારી સામે આવી ગયો છે. આ કહીને તેમણે પ્યારથી મારી અનાયાના માથા પર ચુંબન કર્યું. વખત ધીરે ધીરે વીતતો ગયો. હું પોતાના માતા પિતાના ઘરમાં જ રહેવા લાગી. જ્યારે પણ હું અનાયાને જોતી તો મને તે બાઈની વાતો યાદ આવતી અને મારું કલ્લેજું છાતી સાથે લગાડીને તેના ચહેરાને ચુંબન કરી લેતી. મેં ઠાન લીધું હતું કે હું પોતાની અનાયાને ખૂબ કામયાબ બનાવીશ. તેને એવી જિંદગી આપીશ જેની દરેક છોકરી કલ્પના કરે છે. મેં પોતાની અનાયા માટે ઘણું બધું વિચારી લીધું હતું. પપ્પા હજુ સુધી મારી દીકરીનો ખર્ચ ઉઠાવી રહ્યા હતા, પણ હવે હું તેમના પર બોજ ન બનવા માંગતી હતી. તેમના આ એહસાનની હું હંમેશા શુક્રગુજાર રહીશ કે તેમણે મને અપનાવ્યો, ઘરમાં પનાહ આપી રાખી હતી. યહીં વિચારીને મેં આજે પપ્પા અને મમ્મી સાથે હું બેઠીને વિચારતી કે મારી જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ છે. કાલ સુધી જે હું પોતાના પતિ અને સાસુની વાતો બરદાસ્ત કરી રહી હતી, માથું નમાવીને તેમના દરેક અત્યાચારને ચૂપચાપ સહન કરી રહી હતી, આજે એક બાળકીની મા બની ચૂકી છું અને પોતાના પતિ અને સાસુને છોડીને પોતાના માતા પિતાના ઘરમાં બેઠી છું. હું મમ્મી પપ્પાના રૂમમાં દાખલ થઈ હતી. તે અનાયા સાથે રમી રહ્યા હતા. મને જોઈને પપ્પાએ તરત જ મને બેસવા માટે કહ્યું હતું. મને તમે બંને સાથે ખૂબ જરૂરી વાત કરવાની છે. હું જાણું છું તમે બંને માટે આ વાત થોડી તકલીફદાયક હશે, પણ પપ્પા આ હકીકત છે, આ મારો ફરજ છે. અને જ્યારે મેં આ જવાબદારી પોતાના ખભા પર ઉઠાવી છે તો મારા પર લાજમ છે કે હું આ જવાબદારીને ખૂબ એહતિયાતથી પૂરી કરું. મારી વાત સાંભળીને પપ્પાએ માથું હળવું નમાવ્યું હતું અને વધુ ધ્યાનથી મારી તરફ જોવા લાગ્યા હતા. હું તેમને જોઈને બોલી, પપ્પા, મેં વિચાર્યું છે કે હું નોકરી કરીશ અને પોતાની દીકરીનો ખર્ચ પોતે ઉઠાવીશ. મેં વિચાર્યું છે કે હું અનાયાને એક શિક્ષિત સમાજ સાથે લડવાનું હુનર શીખવીશ. હું તેને બિલકુલ પણ એવી નહીં બનાવવા માંગુ છું જેવી હું હતી. હું નથી માંગતી કે તેની જિંદગી મારી જેવી થાય. બેશક આ મારા પેટની જમીની સંતાન નથી, પણ આ હવે મારી રૂહનો હિસ્સો છે. આ મારી દીકરી છે. મેં તેની જવાબદારી ઉઠાવી છે તો હું દુનિયાને બતાવીશ કે મેં કેવી રીતે તેની પરવરિશ કરી છે અને આ વસ્તુ માટે મને બહાર નીકળવું પડશે. હું ખૂબ જ સંભાળપૂર્વક પોતાના શબ્દોની પસંદગી કરી રહી હતી. પપ્પા મારી તરફ જોઈને બોલ્યા હતા, ઠીક છે, જેમ તને મુનાસિબ લાગે તેમ કર. તું નોકરી શોધ. જો તારા માપદંડ મુજબ નોકરી મળી જાય તો તું નોકરી કર. હું તને નહીં રોકું. પપ્પાની વાત સાંભળીને મમ્મી તરત જ બોલી, તમે શું વાત કરી રહ્યા છે? હવે આટલા ખરાબ દિવસ પણ અમારા પર નથી આવ્યા. અમે પોતાની નાની અને પોતાની બેટીનો ખર્ચ બરદાસ્ત કરી શકીએ છીએ. જ્યારે પપ્પા બોલ્યા હતા, તે બિલકુલ ઠીક બોલી રહી છે. પતા નહીં અમારી જિંદગી ક્યાં સુધી છે, અમે ક્યાં સુધી તેના માથા પર છીએ. જો હું આ દુનિયામાંથી ચાલ્યો ગયો તો મારી બેટી કેવી રીતે આ દુનિયામાં ગુજારો કરશે? અને મને ખબર છે કેટલાક વૃદ્ધ હાડકામાં જાન નહીં રહે કે હું આ ઘરનો ખર્ચ ચલાવી શકું. મારી આવડ હવે બધું કરવાનું છે. તે મારી બે તરફ જોઈને સાફ ગોઈથી બોલ્યા હતા, જ્યારે મને ખબર હતી કે તેમના લફ્જોની પાછળ છુપાયેલો રાજ શું છે. મેં આંખોમાં આવેલી નમીને સખ્તાઈથી સાફ કરી હતી અને અચાનક જ કદમ બ કદમ ચાલતી પોતાના પપ્પાના ગળે લગાડી લીધું હતું. તે આ બધી વાતો તેથી બોલી રહ્યા હતા કે હું મજબૂત બની જાઉં. વાકઈ તેમની વાત ઠીક હતી.
મને પોતાની જિંદગીનો પણ ભરોસો નહોતો, પણ હું ઈચ્છતી હતી કે હું એટલી બનાવી લઉં કે મારી દીકરી પોતાને સંવારી લે. ધીરે ધીરે વખત વીતતો ચાલ્યો ગયો હતો. મારી પાસે વધુ તાલીમ નહોતી, મારી પાસે વધુ તાલીમ મેળવી હતી. મને એ જ હિસાબે પોતાના માટે નોકરી શોધવાની હતી. હું હવે એ જ હિસાબે પોતાના મિત્રો વિશે વિચારવા લાગી હતી. 3 વર્ષ પછી સૌથી સંપર્ક થવાનો હતો, કારણ કે લગ્ન પછી ન તો મારા પતિએ મને આ વસ્તુની પરવાનગી આપી હતી કે હું પોતાના જૂના મિત્રો સાથે સંપર્ક રાખી શકું, અને ન તો મારી સાસુએ. મેં તરત જ પોતાના ઘરની ટેલિફોન ડાયરી નીકળી હતી અને પોતાના તે મિત્રોને ફોન કરવા લાગી હતી, જેના વિશે મને ખબર પડી હતી કે તે લોકો ખૂબ કામયાબ થઈ ગયા છે. મેં સૌથી પહેલાં વિરાજને કોલ કર્યો હતો, મને ખબર પડી હતી કે તેણે ખૂબ કામયાબી મેળવી લીધી છે અને તે ઘણા લોકોને નોકરી પણ દિલાવી ચૂક્યો છે. મમ્મી પપ્પાએ જ મને આ બધી માહિતી ચૂકી. ચૂક્યો છે. મમ્મી પપ્પાએ જ મને આ બધી માહિતી આપી હતી. પહેલાં તેણે મને ઓળખવાનું જ ઇનકાર કરી દીધું હતું. છેવટે 3 વર્ષ પછી કોઈ છોકરીનો અચાનક સંપર્ક કરવો દરેકને હેરાન કરી શકે છે. પણ જ્યારે મેં પોતાનો સારી રીતે હઈને બોલ્યો, યાર તું ક્યાં ચાલી ગઈ હતી, તને તરત જ મને ઓળખીને ખુશ થઈને બોલ્યો, યાર તું ક્યાં ચાલી ગઈ હતી, તને ખબર છે કે અમે સૌ વચ્ચે શું શું થઈ ચૂક્યું છે. જ્યારે હું બધી વાતને એક વિગતવાર વાત કરવા માંગી છે, હું તારી સાથે મળીને એક વિગતવાર વાત કરવા માંગુ છું. મારી જિંદગીમાં પણ ઘણું બદલાઈ ગયું છે. હાલમાં મને એક નોકરીની જરૂર છે. જો વખતસર મને નોકરી ન મળી તો ખૂબ વધારે મુશ્કેલીઓ ઊભી થઈ જશે. હું હજુ કંઈક કહેતી તેના પહેલાં જ તેણે બોલ્યો, સારું, તે મેટ્રિક પછી પોતાની પઢાઈ ચાલુ રાખી હતી. મેં તેને પોતાની તાલીમ વિશે બધી વાતો કહી. જ્યારે તેણે મારી કોઈ ખાસ સાંભળીને બોલ્યો, તારા માટે કોઈ ખાસ નોકરી તો નહીં હોય. હા, એક નોકરી છે, અમારા કારખાનાની અંદર પેકિંગનું કામ કરવામાં આવે છે. હું તરત જ બોલી, ત્યાંની તનખ્વાહ કેટલી હશે? તેણે મને કહ્યું હતું કે હાલમાં શરૂઆતમાં તો તને 8,000 જ આપવામાં આવશે. હા, જો તારું કામ સારું લાગે તો તારી તનખ્વાહ વધારી દેવામાં આવશે. મેં તરત જ ભગવાનનો વધુ સારું છે કે કંઈ હોય. મેં તરત જ આ નોકરી માટે હા બોલી દીધી હતી. બીજા દિવસે પોતાની દીકરીની બધી જવાબદારી પોતાની માન નાખીને હું આ નોકરી માટે નીકળી ગઈ હતી. મારું હૃદય ખૂબ અજીબી કેફિયતનો શિકાર થઈ રહ્યું હતું. મને ડર પણ લાગી રહ્યો હતો, કારણ કે આજ સુધી મેં ક્યારેય નોકરીના સિલસિલામાં પોતાના ઘરમાંથી પગ બહાર નહોતો મૂક્યો. પપ્પાએ જ મારી દરેક જરૂરિયાત પૂરી કરી હતી, અને લગ્ન પછી મારા પતિએ મારી દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખ્યો હતો. પણ હવે હું પોતાના બળબૂતે કંઈક કરવા માંગતી હતી. આ જ કારણે હું ખૂબ વધારે ડરી ગઈ હતી. હું લાંબો રસ્તો કાપીને વિરાજના કારખાનામાં પહોંચી ગઈ હતી. તે ત્યાં મેડીજા કામ કરી રહ્યો હતો, પણ તેની ડ્યુટી કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં હતી. તેણે મને જોઈને જ ગળે લગાડી લીધું અને હેરાનીથી બોલ્યો, તને જોયે વર્ષો થઈ ગયા છે? અકસ્માત જ્યારે અમે સૌ મળીએ છીએ કે અમારા ગ્રુપમાં પણ કોઈ હતું, પણ હવે તે ક્યાં છે? કોઈને કંઈ ખબર નથી. તું કેવી છે? મેં હળવું સિર હલાવ્યું. વિરાજને જોઈને મને પોતાના વર્ગની બધી યાદો તાજી થઈ ગઈ હતી. મેં તેને પોતાના પર વીતેલી દરેક વાર્તા કહેવાની શરૂઆત કરી દીધી, અને જ્યારે મેં પોતાની અનાયાની તે વાત કહી જે તે બાઈએ મને કહી હતી, તે સાંભળીને વિરાજે સ્તબ્ધતાની સ્થિતિમાં મને જોયું અને કહ્યું, તને પરેશાન થવાની જરૂર અને કહ્યું, તને પરેશાન થવાની જરૂર નથી. મારી તરત જ ઉપરવાળાટે જેટલું થઈ શકે તેટલું હું કર્યું કે સાચા સમયે મને વિરાજનો વિચાર આવ્યો. વરના હું વધુ પરેશાન થઈ જાત. ન જાણે નોકરી માટે મને ક્યાં ક્યાં ભટકવું પડત. તેણે સાચે જ મને પેકિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી દિલાવી દીધી. હવે હું રોજ નિયમથી ત્યાં કામ કરવા લાગી. વખત ઝડપથી વીતી રહ્યો હતો. મને અહીં કામ કરતા 30 મહિનાનો સમય થઈ ગયો હતો. આ 30 મહિનામાં વિરાજે મારો ખૂબ ખ્યાલ રાખ્યો. તે મને દરેક વસ્તુ શીખવતો હતો. કંપનીમાં પણ મારા ખૂબ સારા મિત્રો બની ગયા હતા, જે મારી ખૂબ વધારે પરવા કરતા હતા. આજે મારી ખૂબ વધારે પાછી આવી હતી, કારણ કે મેં ઓવરટાઈમ પણ કર્યું હતું. મારી દીકરીની તબિયત થોડી ઠીક નહોતી, તેથી મને સારી રકમ જોઈતી હતી. મેં અચાનક દદદમાં પૂરી નહોતી થઈ શકતી. જેમ જ હું ઘરે પહોંચી, મેં અજેમના ચહેરા પર સાપ સૂંઘ્યો હતો. મારી દીકરી નીચે જમીન પર રમી રહી હતી. હું મમ્મીને જોઈને બોલી, શું થયું તમને? આટલી વધારે પરેશાન કેમ લાગી રહી છે? મારા અવાજ સાંભળીને તે હોશમાં આવી, જ્યારે પપ્પા પણ સિર નમાવીને બેઠા હતા. હું વધુ ગભરાઈ ગઈ. તરત જ પોતાની મમ્મી પાસે જઈને બોલી, આવું શું થયું કે તમે રડી રહી છો? ત્યારે તે પોતાની છાતી સાથે લગાડીને વધુ જોરથી રડવા લાગી. હવે મારા હાથ પગ ફૂલવા લાગ્યા હતા. ન જાણે આવું શું થયું હતું કે તે આટલું વધારે રડી રહી હતી. મેં તેમને ઝકઝોર્યા અને તેમની આંખોમાં જોઈને કહ્યું, થયું શું છે? કહો મને. આ રીતે રડીને મને વધુ પરેશાન ન કરો. ભગવાનના ખાતર રડીને મને વધુ પસંદ કરી શકું.
મારા ગુસ્સા જોઈને તેમણે પોતાના આંસુ પૂછ્યા અને અચાનક એક કાગળ મારી તરફ વધાર્યો. મેં અજાણતા તેમની તરફ જોયું અને જ્યારે તે કાગળ મારી તરફ વધાર્યો, મેં અજાણતા તેમની તરફ જોયું હોય. હું શ્વાસ લેવાનું પણ ભૂલી ગઈ. બેશક મેં વિક્રમને છોડી દીધો હતો. મેં તેના ઘરમાંથી નીકળી આવી હતી. પણ મેં ક્યારેય એ નહોતું ઈચ્છ્યું કે મારા લગ્ન તેની સાથે ખતમ થઈ જાય. તેણે મને તલાકનામું મોકલ્યું હતું. હું ત્યાં જ સિર પકડીને બેઠી ગઈ. આ કેવી પરીક્ષા મારી સામે આવી ગઈ હતી. પહેલાં ઘરમાંથી કાઢી દેવામાં આવવું, પછી એક બાળકીનું મારી જિંદગીમાં આવવું અને હવે તલાક. હું ખૂબ વધારે અજીબી ટેન્શનમાં પડી ગઈ હતી. અને પછી અચાનક જ મારી દીકરીએ રડવાનું શરૂ કરી દીધું હતું. મારી નજરો બેસકતા મારી અનાયા પર ગઈ હતી અને પછી હું પોતાના દરેક ગમને ભૂલી ગઈ હતી. મેં તે તલાકનામાને એક તરફ ફેંકી દીધું હતું અને પોતાની અનાયાને છાતી સાથે લગાડીને પોતાના માતા પિતા તરફ જોઈને બોલી હતી, મને કોઈ ગમ નથી મમ્મી. ગમ્મી આ શખ્સ મારી જિંદગીમાં રહે કે ન રહે. જ્યારે આણે મને અવારા બચ્ચલનબાઈ કહીને આ ઘરમાંથી કાઢી દીધી હતી, મને બરબાદ કરવાની જરૂર નથી. ઉપરવાળો ખૂબ મોટો છે. આ બોલીને હું રૂમમાં આવી ગઈ હતી. મને આજે બધું યાદ આવી રહ્યું હતું. જે રીતે મારા વિક્રમ સાથે લગ્ન થયા હતા, હું તે ઘરમાં ગઈ હતી. મારું સ્વાગત કરવામાં આવ્યું હતું. શરૂઆતના દિવસોમાં મને સુખના દિવસો આપવામાં આવ્યા હતા અને પછી મારા પર જવાબદારી નાખી દેવામાં આવી હતી કે હું દરેક હાલત પણ કરાવીશ. હું દરેક હાલતમાં બાળક જન્માવીશ. મેં પોતાની તપાસ પણ કરાવી હતી. ખૂબ ઇલાજ પણ કરાવ્યો હતો, પણ શાયદ મારા નસીબમાં સંતાન નહોતું. હજુ હું આ જ વસ્તુઓ વિશે વિચારી રહી હતી જ્યારે અચાનક ઘરના દરવાજે દસ્તક થઈ હતી. મેં પોતાનું સિર ઝટક્યું હતું કારણ કે કોઈને દરવાજો ખોલી દેતા અચાનક જ મને અવાજ આવ્યો હતો, જેમ કે ઘરની અંદર ઘણા લોકો ઘૂસી રહ્યા હોય. હું તરત જ પોતાની અનાયાને ગોદમાં ઉઠાવીને બહાર આવી હતી. સામે જ એક સૂટેડ બુટેડ આદમી ઊભો હતો. તેની આંખોમાં બેચેનીના ઇશારા હતા. ચહેરા પર ઉલઝન હતી. અચાનક જ તે મારી પાસે આવ્યો હતો અને મારી હેરાનીથી તે આદમી તરફ જોઈ રહી હતી કે તે શું કરી રહ્યો છે. તે મારી પાસેથી મારી અનાયાને શા માટે છીનવી રહ્યો હતો. જ્યારે તેણે મને જોઈને બોલ્યો હતો, મારું નામ રાજવીર છે અને આ દીકરી મારી છે. જ્યારે હું તેને ફાટેલી નજરોથી જોઈને બોલી હતી, દિમાગ દુરુસ્ત છે તમારો. અને પછી તે વાત કહી જેને સાંભળીને હું બિલકુલ દમ ખોવા બેઠી હતી. તે બાઈની વાત અને તે આદમીની વાત બિલકુલ સાચી હતી. તે દિવસે મને તે બાઈએ મળીને કહ્યું હતું કે આ બાળકી એક મોટા આદમી ટીડી. તે આદમીએ તવાઈફ સાથે પોતાની હવસ પૂરી કરી લીધી હતી. અને પછી તેના પેટમાં આ બાળક છોડીને ચાલ્યો ગયો હતો. અને જ્યારે તે તવાઈફ તે ઘરમાં ગઈ અને બાળક પેશ કર્યું, ઠીકી દો, અમને આનાથી કોઈ સરોકાર નથી. અમે તમારા જેવી બાઈ પાસેથી પોતાનું બાળક ક્યારેય નહીં લઈએ. અને પછી તે તવાઈફે એ જ હોસ્પિટલમાં બાળક જન્માવીને કાળા શોપિંગ બેગમાં નાખીને કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. તે બાળકની પીઠ પર બર્થમાર્ક હતો અને यही વસ્તુ તે આદમીએ મને કહી હતી. હું ફાટેલી નજરથી જોઈને જમીન પર બેસતી ચાલી ગઈ હતી. અચાનક જ ન જાણે મને શું થયું હતું કે હું તે આદમીના પગ પકડીને જોરથી રડવા લાગી હતી અને તેને જોઈને નમ્ર લહેજામાં બોલી હતી, ખુદાના ખાતર આવો જુલમ ન કરો. તમારા ઘરવાળા આ બાળકીને ક્યારેય કબૂલ નહીં કરે. આને આ રીતે લઈને ન જાઓ. બધા આને રસવા કરી દેશે. મારી અનાયા મને આપો. હું તેને પાડી લઈશ. મેં પોતાનું ઘર બરબાદ કરી દીધું છે. મારી પાસે અહીં એક ખૂબ મોટો સહારો છે જેનાથી હું જીવંત રહીશ. મારી વાત સાંભળીને તે આદમીએ મારી તરફ જોયું અને પછી તેણે તે વાત કહી જેને સાંભળીને મારા માતા પિતા એકદમ બેચેન થઈ ગયા હતા અને મારા પર તખતો તારી થઈ ગયો હતો. તે આદમી મને જોઈને બોલ્યો હતો, જો તને આ બાળકીથી આટલી મોહબ્બત છે અને તું પોતાનું ઘર પણ બરબાદ કરી ચૂકી છે અને ઈચ્છે છે કે તેની પરવરિશ કરે તો હમણાં જ મારી સાથે લગ્ન કરી લે. હું તને પરવરિશ કરતો મને વફાદારી આપજે. જો ઈચ્છે છે કે તારી દીકરી જેને તું અનાયા કહે છે તેની પરવરિશ કરે તો મારો સાથ કબૂલ કરી લે. તેણે પોતાનો હાથ મારી તરફ વધાર્યો હતો. હું અજીબી પરેશાનીમાં પડી ગઈ હતી. મારી પાસે હવે કંઈ ચૂક્યો હતો. માતા પિતાનો સહારો હતો, પણ તેમાં એટલી હિંમત નહોતી કે તે મારા જેવી છોકરીની આખી જિંદગીની ફિક્ચર કરી શકે. અને હવે જે મોહબ્બત મને અનાયા સાથે થઈ ગઈ હતી તેનો કોઈ નુબલ નહોતો. બેશક તે મારા પેટની સંતાન નહોતી, પણ જે રિશ્તો મારો અનાયા સાથે બની ચૂક્યો હતો તે કોઈ શબ્દોનો મુહતાજ નહોતો. મેં આંખો બંધ કરી હતી અને કંઈક વિચારીને પોતાનો હાથ તે અજાણ્યા આદમીના હાથમાં આપી દીધો હતો. તેણે સાચે જ મારી સાથે એ જ વખતે લગ્ન કરી લીધા હતા અને પોતાની સાથે મને લઈ ગયો હતો. મારા માતા પિતાએ મને ઢેરો ઢેર દુઆઓ આપી હતી. તેમની બસ यही દુઆ હતી કે આ આદમી અમારી બેટીનો ખ્યાલ રાખે.
તે બિલકુલ શાંત હતો. હું તેની હવેલી જોઈને ચોંકી ગઈ હતી. હું સમજી ચૂકી હતી કે મને અહીંની માનું કિરદાર અદા કરવાનું છે અને મને આ વાતથી કોઈ તકલીફ નહોતી. પણ આવું નહોતું થયું. રાજવીરે મને ખૂબ ઇજ્જત આપી હતી, મને ખૂબ મોહબ્બત આપી હતી. ઘણા દિવસો પછી જઈને મને આ વાત ખબર પડી હતી. રાજવીર તે તવાઈફના પેટમાં બાળક છોડીને જરૂર ગયો હતો, પણ તેને આ વાત ખબર નહોતી કે તે બાપ બનવાનો છે. અને જે વખત તે તવાઈફ તેની પાસે આવી હતી તે ઘર પર હાજર નહોતો. તેની માએ જ તેને ખબર પડી કે તેની દીકરી થઈ છે અને હું તેને પાડી રહી છું અને એક ખુશહાલ જિંદગી આપી રહી છું. તો તેણે એ જ વખતે નક્કી કરી લીધું હતું કે તે મને પોતાની પત્ની બનાવશે. અને જ્યારે તેને ખબર પડી કે હું તેની જ દીકરીના ખાતર પોતાનું ઘર બરબાદ કરી ચૂકી છું, તો તેણે મારો સાથ કબૂલ કરી લીધો હતો. ખુદા તાલાએ મને પૂરા 1 વર્ષ પછી એક પ્યારો સા પુત્ર નવાજાણે છે. હવે હું રાજ સાથે એક ખુશહાલ જિંદગી વહી જાણે છે અને હું ખુશ છું કે મારી જિંદગી ગુજારી રહી છું અને હું ખૂબ ખુશ છું કે મારી જિંદગીમાં આજે એવો માણસ છે. આ રીતે કવ્યાની જિંદગી બદલાઈ ગઈ. એક નાનકડી ઇન્સાનિયતની કૃપાએ તેને એક નવો પરિવાર અને સાચો સાથી આપ્યો. તેણે શીખ્યું કે સાચું રિશ્તું હૃદયના પ્રેમથી બને છે, લોહીથી નહીં. અને ક્યારેક જીવનની સૌથી અંધકારમય ક્ષણો પણ નવી શરૂઆત લઈને આવે છે, જો આપણે હિંમત ન હારીએ.